જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ભાજી પાવ, એ પણ એકદમ દેશી સ્ટાઇલમાં, જેમાં મેં લસણનો પણ ઉપયોગ કરેલો છે। ભાજી બનાવવા માટે તમારા પાસે જે પણ શાકભાજી હોય લઈ લેવા અને એને સારી રીતે ધોઈ લેવા। મેં અહીંયા આટલા શાકભાજીનો ઉપયોગ કરેલો છે। બધા શાકભાજી ધોવાઈ જાય એના પછી એને હવે આપણે નાના નાના પીસમાં કટ કરી લઈશું। મેં એના અંદર બીટ પણ નાખેલું છે, તમારા પાસે હોય તો તમે એના અંદર એડ કરી શકો છો। બધી શાકભાજીને આવા નાના નાના પીસમાં કટ કરી લઈએ। આ રીતે બધા શાકભાજી કટ થઈ જાય ત્યારબાદ હવે આપણે એક કુકર લઈ લઈશું। કુકરની અંદર શાકભાજી ઉમેરી અને એના અંદર હવે આપણે 2 ગ્લાસ પાણી નાખીને 4 સીટી આવે ત્યાર સુધી બફાવા દઈએ। મેં 1 કપ લીલા વટાણા, 2 ઝીણી સમારેલી ડુંગળી, 2 ઝીણા સમારેલી શિમલા મરચાં, 2 ઝીણા સમારેલા ટામેટા લીધેલા છે। મેં લસણ પીસીને લીધેલું છે। હવે આપણે મસાલા મિક્સ કરી દઈએ। એક ચમચી લાલ મરચું, 1 ચમચી જીરા પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી આપણે અંદર પાવભાજી મસાલો એડ કરી લઈએ। સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું। ત્યારબાદ હવે આપણે મસાલાને મિક્સ કરવા માટે પાણી લઈ લઈએ। એના અંદર થોડું પાણી ઉમેરી અને મસાલાની સારી પેસ્ટ તૈયાર કરી દઈએ। મસાલાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। આપણે મસાલા તૈયાર કર્યા ત્યાર સુધીમાં આપણી શાકભાજી બધી બફાઈને રેડી થઈ ગઈ છે। 4 સીટી આવવા દેવાની, ત્યાર સુધી આપણે બફાઈ રેડી થઈ જાય। આ પ્રમાણે બધું શાકભાજી બફાઈ જાય ત્યારે એને એક સાઈડમાં બાઉલમાં અથવા પ્લેટમાં કાઢી લઈશું। બધા શાકભાજીને આ પ્રમાણે કાઢી હવે એને બરાબર મેશ કરી લેશું। હવે આપણે વઘાર કરી લઈએ। એના માટે મેં એક પેન લીધેલું છે, એના અંદર આપણે એડ કરીશું 1 ચમચો તેલ। એના અંદર હવે આપણે બટર એડ કરી દઈશું। તેલ અને બટર બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એના અંદર ડુંગળી નાખી દઈશું। ડુંગળી ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે લસણની પેસ્ટ નાખી દઈશું। એને બરાબર મિક્સ કરી લઈએ। ડુંગળી અને લસણ બરાબર શેકાઈ જાય ત્યારબાદ હવે એના અંદર આપણે ઉમેરીશું ઝીણા સમારેલા શિમલા મરચાંની અંદર એડ કરી એને પણ મિક્સ કરી લેશું। આ બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ હવે એને આપણે શેકાવા દઈએ। એના અંદર શેકાઈ જાય પછી એના અંદર આપણે લીલા વટાણા ઉમેરીશું। મેં અહીંયા લીલા વટાણા લીધેલા છે, તમારી પાસે જો લીલા વટાણા ના હોય તો તમે ફ્રોઝન વટાણા પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આપણે ઝીણા સમારેલા ટામેટા અંદર એડ કરી લઈએ, એને પણ બરાબર મિક્સ કરી લેશું। આ રીતે બરાબર શેકાઈ જાય ત્યારબાદ એને મેશરથી મેશ કરી લઈએ। બધું સારી રીતે મેશ થઈ જાય ત્યારબાદ એને 2 મિનિટ સુધી શેકાવા દેશું। હવે એના અંદર આપણે જે મસાલો બનાવેલો હતો તે મસાલો અંદર નાખી દઈએ। મસાલો નાખ્યા બાદ હવે એને બરાબર મિક્સ કરી લેશું। આ પ્રમાણે બધું મિક્સ કરી લેવાનું। મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે બાફેલા શાકભાજી હતા એ અંદર એડ કરી દઈએ। એ શાકભાજી અંદર એડ થઈ જાય ત્યારબાદ એને હવે બરાબર મિક્સ કરી લઈએ। આ પ્રમાણે બરાબર મસાલો અડે એ રીતે મિક્સ કરી લેવું। હવે આપણી 2 જ મિનિટમાં એકદમ દેશી સ્ટાઇલ ભાજી બનીને તૈયાર થઈ જશે। એને 2 મિનિટ સુધી બરાબર શેકાવા દઈશું। એના અંદર હવે આપણે 1 કપ પાણી નાખીશું અને 2 મિનિટ સુધી બરાબર શેકાવા દઈશું। આ રીતે હવે આપણે એને મિક્સ કરી અને 2 મિનિટ સુધી શેકાવા દઈએ। એકદમ દેશી સ્ટાઇલમાં આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। એને હવે થોડી મેશ કરી લઈએ કારણ કે આપણે અંદર વટાણા આખા નાખેલા હતા એ માટે અંદર મિક્સ થઈ જાય। મેશ થઈ જાય ત્યારબાદ એના ઉપર આપણે હવે થોડું બટર નાખી દઈએ। બરાબર બટર નાખી અને પાછું એને મિક્સ કરી લઈશું। જો એકદમ દેશી સ્ટાઇલમાં આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે પાવ શેકી લેશું।
જો મિત્રો, હવે આપણે બધા પાવને આ રીતે શેકીને તૈયાર કરી લેશું. આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. એકદમ દેશી સ્ટાઇલમાં આપણી પાવભાજી બનીને રેડી છે.